એક પિમ્પલથી તમારું જગત નહીં બગડી જાય, પણ હા, તમે વાળેલી એકાદ મગજમાં ગાંઠ છે ને, એ આવતા દિવસમાં સમાજ, સભ્યતાની, સંસ્કૃતિની આખીને કેન્સર ફેલાવી શકે છે. આ જગતમાં સ્ત્રીઓ ઉપર જ ધર્મ ટક્યો છે, કારણ કે સ્ત્રી છે એ જ જનની છે. સ્ત્રી તો એક આર્કિટેક્ટ છે. તમે એની પાસે મંદિર બનાવો કે ઘર બનાવો કે સભ્યતા બનાવડાવો, એ તમારા ઉપર છે. એ વાહક છે સંસ્કૃતિની. અને ક્યારેક આપણને એવું થાય કે ફેર શું પડે? ઘણા લોકો સરસ કામ, આમાંના કેટલા બધા લોકો કરતા હશે. તમે ભેગા મળો ત્યારે એકબીજાને પૂછજો. હમણાં જ રમેશભાઈ અને દીપકભાઈ, તમામ મિત્રોને હું મળી ત્યારે બધાએ જુદી જુદી રીતે મને એવું કીધું કે બેન, અમે રિટાયર થઈ ગયા છે અને હવે અમે સમાજ માટે કામ કરીએ છીએ. અમે રિટાયર થઈ ગયા છીએ, અમે સમાજ માટે કામ કરીએ છીએ. હું અહીંયા બેઠેલી તમામ નવી પેઢીને વિનંતી કરું છું કે આ લોકોએ અત્યંત સંઘર્ષથી આ આખા સમાજની, આ કુટુંબનું નિર્માણ કર્યું છે. પછી એ પોતાના 58 વર્ષની, 60 વર્ષની નોકરી પછી, રિટાયરમેન્ટ પછી આરામથી બેસીને મજા કરી શક્યા હોત, તોય એમણે ખુલ્લા ચામડીએ, ખુલ્લા પગે, તડકામાં તમને પણ આવતો સમાજ સારો મળે એની માટે બહાર નીકળે છે અને હજી કાર્યરત છે. હું વધાવું છું આ વૃદ્ધત્વને, આ ચામડીઓને. ત્યારે આવતા દિવસોમાં મારી અને તમારા સૌની ફરજ છે કે આપણે એમણે કરેલા પ્રયાસને, એમણે કરેલા પ્રયત્નને વધુને વધુ એમને એક શ્રદ્ધા બેસી જાવી. આવતા 5 વર્ષ પછી કોઈ કથા કરે તો ગામના તમામ વડીલો નક્કી કરવા જોઈએ કે હવે યુવાનો કરશે. હવે એમને આવડી ગયું છે, હવે એમને સમજાઈ ગયું છે કે કઈ પેઢીના ને ક્યાંના છીએ. ફરિયાદ તો દરેક જગ્યાને, દરેક વ્યક્તિને અહીંયા હોવાની જ છે. તમે અહીંયા હો તોય તે. અને આમાં કેવું છે ખબર છે કે હું આ છેડે હોઉં ને તો મને ઓલા મુંબઈ વાળાને એમ થાય કે અમેરિકા વયા જાય ધારે, અને આપણને એમ થાય કે આપણે મુંબઈ વયા જાય ધારે. જે જ્યાં છે ને એ ખાસ રાજી નથી. સાહેબ, આ બધી કથાઓ આપણને કહે છે જ એટલા માટે, કહેવામાં જ એટલા માટે, ફરી ફરીને એટલા માટે કહેવાય. ભગવાન રામ પાસેથી તમારે કોઈ નવી પેઢીએ જો શીખવું હોય તો રિસ્પોન્ડ કેવી રીતે કરવો એ શીખવાની જરૂર છે. રિએક્ટ નથી કરવાનું. આપણે બધા રિએક્ટ કરીએ છીએ, રિસ્પોન્ડ કરતા જ નથી. તો વિચાર તો કરો કે આગલા દિવસે તમને કહેવામાં આવે કે આખા દિવસ, આવતા સવારે તમારો અભિષેક છે, તમે સમગ્ર રાજા થઈ જવાનો છો, આખી તમારી પોતાની સલ્તનત હશે, તમે અહીંના રાજા છો, ઘોષણા થઈ જાય છે, અને સવારે તમને એમ કહે છે કે જાઓ જંગલમાં જાઓ. એ વખતે લક્ષ્મણ એમને કહે છે કે તમે ધારો તો સેનાપતિ છો, આ કરી શકો, આ કરી શકો. એ વખતે કાંઈ કર્યા પછી તે કાંઈ જ બોલતા નથી ને માત્ર એક વાક્ય એમ કે છે, માને મળીને જાઓ કે અત્યારે જવાનું છે. આને રિએક્શન કહેવાય. આમણે તરત રિસ્પોન્ડ કર્યું, રિએક્ટ ન કર્યું. આપણે તો તરત રિએક્ટ કર્યું. એમ હે ના જાય, આપણે બધા મૂકી જવો તો રામની જગ્યાએ, રામ ભગવાનની જગ્યાએ આપણે બધાને મૂકી જોઈએ તો તરત જ એમ થોડા તમે ઘડીક જાહેરાત કરી દો, ઘડીક ના પાડી દો એટલે એમ કઈ હાલે? અમારું દાદાનું ઘર છે, આપણે તો કોર્ટ કેસ કરી નાખ્યો, આપણે ના પાડી હોય કઈ આવતા નહીં તમે. એમ સાહેબ, આ અવતારોની કથા આપણને સમજાવે છે જ એટલા માટે. ભગવાન રામે પૃથ્વી પર આવી અને આપણને બધાને સમજાવ્યું કે અત્યારે વાતાવરણ એવું છે કે સમાજમાં, જગતમાં ગમે ત્યાં હોય, તમે તમારી મર્યાદા માર્યો એટલે એને મર્યાદા પુરુષોત્તમ કહેવામાં આવ્યા. પણ ભગવાન કૃષ્ણએ જ્યારે અવતાર લીધો ત્યારે આપણને બધાને શીખવાડ્યું કે સામે વાળાને મર્યાદામાં કઈ રીતે રાખવા. 100 ગાળ સુધી સહન કરવાનું, પછી તરત જ પછી રિસ્પોન્ડ તરત કરી દેવાનું. ત્યાં બેઠેલી યુવા પેઢીથી લઈ દરેકને કહું છું, અને આપણો તો ધર્મ એટલો બધો સુંદર છે કે માત્ર ઉપદેશો દેવાના જ નથી, કથાઓના સ્વરૂપે, વાર્તાઓની જેમ તમને એને મને કહેવામાં આવ્યું. જેમ આપણને બધાને હેરી પોટરમાં મજા આવે છે, એવી જ સરસ આ બધી વાતો છે, આ બધા વિચારો છે કે જેને કથાના સ્વરૂપે આપણને કીધા છે. અને ઉપનિષદો તો પ્રશ્નોના સ્વરૂપમાં છે. એનો અર્થ એ છે કે ભારતમાં તો પહેલેથી પ્રશ્ન પૂછવાનો અધિકાર દરેકને હતો. પણ અત્યારે આપણે નવી પેઢીને એ તો પૂછવા જ નથી દેતા. કોઈ નવી પેઢી પૂછે થોડાક પ્રશ્નો તોય આપણે તરત ચૂપ કરાવી દે, ચૂપચાપ સાંભળ, એ વાતો કરીમાં, કથામાં આવ્યા છે. અને
ક્યારેક આપણે બધે આવા માહોલમાં એટલા માટે જઈએ કે 2-3 દિવસ આપણને થોડાક સેલ્ફીના નવા ફોટા મળે, નવી સાડીઓ પહેરવા મળે, નવા કપડાં પહેરવા મળે. મિત્રો, ધર્મનો આશય, ધર્મ એટલે ધારણ કરવું. વિચારોની દ્રષ્ટિએ તમને અહીંથી જે અમૃત પીરસવામાં આવે એ તમે આની બહાર જાઓ ને, ધર્મ તો છે ને એક કોલ્ડ સ્ટોરેજ છે કે જે તમને ને મને બગડતા અટકાવે, આપણી બગડવાની પ્રક્રિયાને સાવ ધીમી કરી નાખે. બાકી પેરેલલ સમાજમાં એક એવો પ્રવાહ જઈ રહ્યો છે કે રોજ તમને બગડવાના 100 કારણો આપી શકે. અત્યારે બચાવી શકાય એમ જ નથી, એવા સમયે તમને તમારી નીતિ, તમારા ધર્મ અને તમારો સંસ્કાર જ તમને બચાવી શકે છે. રોજ રાત્રે સુવો ત્યારે ઈશ્વરને કહો કે આજે મેં 10 વ્યક્તિઓને મદદ કરી છે, 2 વ્યક્તિની સ્માઇલનું કારણ કર્યું છે, 10 વ્યક્તિઓના આંસુ લૂછ્યા છે, એટલા માટે મને આજે રાત્રે ઘસઘસાટ સૂઈ જવાનો અધિકાર છે. અને સવારે જાગો ત્યારે કેવી ઈચ્છા અને હાસ્ય સાથે જાગો, કારણ કે મારે 10 બીજી વ્યક્તિઓને મદદ કરવી છે. તમે એક થયા છો તો એકબીજા સાથે જોડાયેલા રહ્યો. સમાજ વધુ ને વધુ કેમ એક બને ને એના પ્રયત્ન કરો, અને કાંઈ ન કરો શકો, કાંઈ ન કરી શકો, સાબુદ્દીનભાઈ કહે છે એમ નડો માં, ઈ ન કરો ને તોય ઘણું કરો છો. પણ આપણે એ સિવાય બધું જ કરીએ, નડીએ બહુ. ઈશ્વરને રાજી કરવાનો સારામાં સારો ને સાવ ઇઝીએસ્ટ વે એ છે કે એના બનાવેલા માણસને પ્રેમથી સ્વીકારો. થોડી ઘણી સ્વીકૃતિ રાખવાનું ખુલ્લા મને. કોઈ વ્યક્તિએ તમારી સાથે ગમે એવું વર્તન કર્યું હોય, પણ એનો જવાબ તમે જો શાંતિથી આપો, સ્માઇલથી આપો ને, તો સામેવાળો વ્યક્તિ ખાસ બહુ લડી શકે એમ નથી. તમે વિચાર કરો, કોઈક વ્યક્તિ આવીને આ શું કર્યું છે, કેમ અહીં બેઠા છો, તમને ના પડી છે અહીંયા બેસવાની, જો તમે એક સ્માઇલથી એમ કીધું માફ કરજો ભાઈ, મારું ધ્યાન નહોતું કે અહીંયા નહોતું બેસવાનું, એ સ્વયંસેવક હશે, એની ભાષા તરત બદલાઈ જશે. ક્યારેક તમને એવું બી લાગે કે સ્વયંસેવકોની ભાષા બહુ જ આવી છે, પણ આટલા દિવસનો થાક હોય, કંટાળો હોય, કેટલી બધી સતત સૂચના હોય, તેમ છતાં આપણે એકની એક ભૂલ કરે રાખતા હોઈએ તો ક્યારેક કંટાળો આવી જાય. અને જે કરતું હોય ને એને કંટાળો આવે, બાકી પલોઠી વાળીને બેહવામાં મજા જ છે ને, એમાં ક્યાં ઉપાધિ છે. અહીં આપણે ન્યાયાધીશ કે નિરીક્ષક થઈને આવ્યા નથી, આપણે કોઈ પરીક્ષકે નથી, અને આપણે કોઈ રિઝલ્ટ દઈ શકીએ એટલા પરિપક્વ નથી. આપણે અહીંયા સૌ પીડાના ભાગીદાર થવા આવ્યા છે, અન્યને સમજવા આવ્યા છે. સાહેબ, તમને કાળી આપણી આંખો છે ને, એ એક જ ઇન્દ્રિયો એવી છે કે જે તમને નથી જોઈ શકતી, તમે બીજાને જોઈ. એનો અર્થ એ છે કે ઈશ્વરે તમને આંખો તમને જોવા માટે નહીં, જગતને જોવા માટે આપી છે. કોકની તકલીફ, પીડા, મૂંઝવણ, પડકાર તમને ફીલ થવા જોઈએ. તમને હું ચીટીઓ ભરું અને તમને જેમ ચીસ નીકળે અને તમને પીડા થાય તો એમ કહેવાય કે તમારા શરીરમાં હજી ચેતન છે, અને તમે સડસડાટ ગાડી લઈને જતા હોય અહીં મોડાસા, અહીંથી કથા પૂરી કરીને, અને એ ગાડી ચલાવતી વખતે તમારી ગાડીની નીચેથી એકાદ ખિસકોલી, એકાદ ઉંદર, એકાદ પ્રાણી પીલાઈ જાય, અને જો તમારી અંદરથી ચીસ નો નીકળે, તમારી અંદરથી માફી નો નીકળે, તો માનજો કે ઉંદરડો નથી મર્યો, તમારી અંદરનો માણસ મરી ગયો છે. એટલે તમને જે ચીસે તમારી અંદર નો નીકળી. રડજો ઈશ્વર પાસેથી કે હાય હાય, મારી અંદરનું આવું આ હૃદય આવું થઈ ગયું. હું તો વંદન કરું છું. અને જ્યારે સ્ત્રીઓ સિરિયલો જોઈને રડતી હોય ને તો મને એમ થાય કે આ હા હા, કેવી મજાની લાગણીશીલ બેન છે. અનુપમાને જોઈને કેવી રોવે છે ખરેખર. પણ એને આપણા ઘરની આજુબાજુ કેટલી અનુપમા હોય છે, એની સાથે આપણે કેવો વ્યવહાર કરીએ છીએ ને એ સેજ જોઈ લેવાની જરૂર છે. સાહેબ, તમે જેવા આજુબાજુ જેવા સલાહકારો રાખશો ને એવી કથાઓ તમે રચશો. તમે જો, આપણને બધાને ખબર છે કે મંથરાએ કૈકેયીને કીધું કે રામ રાજા બનશે અને તને દાસી તરીકે રાખશે. કૈકેયી તો પ્રજ્ઞાવાન સ્ત્રી હતી, વિદુષી હતી, પણ એનો સલાહકાર એક એવી વ્યક્તિ હતી. બાકી મંથરા જો સંસ્કારી હોત, સારી હોત, એકચ્યુઅલ
એ વખતની કોઈ વિદુષી સ્ત્રી હોત અથવા સારી ને સંસ્કારી હોત, ઈશ્વરમાં માનનારી હોત, તો એ કઈને એમ પણ કહી શકી હોત કે રામ રાજા બનશે, સુમિત્રા છે રાજમાતા બનશે, તને નાની બહેન તરીકે રાખશે. પણ એને દાસીનો જ વિચાર, કારણ કે એ દાસી હતી એટલે દાસીપણાના જ વિચાર આવે, તમને સારા વિચાર આવે જ નહીં. મંથરા જેવા આજુબાજુ લોકો રાખશો ને તો તમારી અંદરથી, અને કઈના કાન રાખશો તો રામાયણ, દરેક રામને વનવાસ આવશે જ ભાગમાં. પછી ભાઈ હોય કે દીકરો હોય કે કોઈ પણ હોય, આપણાથી આપણું સંતાન દૂર ક્યારેક એટલા માટે થતું હોય છે કે આપણા સલાહકારો ખોટા હોય છે અને આપણી વાણીએ ખોટી હોય છે.